જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો જો અત્યારે ધાબા પર હોઈએ છે ને, મારે આંખી નથી ખુલતી. તડકો તો નથી, પણ આમ તડતપો જેવું છે ને, તો આંખી નથી ખુલતી. જો અને નાનાની જો પથારી જો મસરદાની નાખેલી, અને આ બાજુ મારા દાદા જો દાઢી કરે છે. ઘેરે જ દાઢી કરવાની, જો દુકાને ન જાય દાઢી કરવા, ઘેરે જ થાય. મારા પપ્પાએ તે ઘેરે જ દાઢી કરે, દુકાને ન એને મજા આવે દાઢી કરાવવાની. મારા પપ્પાએ કેટલા વર્ષ હતા ઘેરે જ દાઢી કરે, મને સાંભળે ત્યાં સુધી ઘેરે જ કરે છે દાઢી. અને દાદાએ જો શું કરો શું કરો દાઢી નો બહુ છોડવો જાય પણ ઘટનારી ન થાય. તો જો દાદા દાઢી કરવા મળ્યા છે. લગાડીએ ક્યાં બસ મારા બાને ક્યાં કરી દે દાઢી. એ જો દાદા દાઢી કરે છે ને એક વખત છે ને એ બાને દાદાએ કીધું હતું કે જરીક કે મૂછું છે ને અહીંયા થોડી વધારે હતી ને, તો કે મૂછું જરીક કાપી દે. તો એ તો બાએ છે ને એ જેઠાલાલની મૂછું ન અવડી અવડી દાદાને મૂછું કરી દીધી ને પછી દાદા ખીચાણા બાને એ કે જોતો કેવો કરી દીધું. પણ મને દાદા કહેવાય એવાય કે સોનું જોતો તાર બાએ કે મને મૂછું કેવી કરી દીધી. તે પછીના દાદા છે ને બાને કોઈ દી ન કહે એવું કરે બા. બોલો તો કાંઈ નહીં, જો સારું હાલો આપણે હવે ગોદડા હૂકવી દેવી એટલે હુકાઈ જાય. જો આજે વાદળા થઈ ગયા છે, પણ લાગતું નથી વરસાદ આવે કે ન આવે, કોને ખબર હવે. પણ જો અત્યારે થઈ ગયા છે વાદળા જેવું. સારું હાલો હું ગોદડા હૂકશે ને મારે ઓસાડ ધોવા કાઢવાનો નહોતો, કાલ બધું ધોવાનું નહોતું કાઢવા. આજે જો ઓસાડ ધોવા કાઢવો પડે કા બા? બાને ધોવાનો હતો ને એટલે કાઢવો પડે કા? બાને જો બાએ જો દાદાના કપડાં ધોઈ નાખ્યા ને ઓસાડ ધોઈ નાખ્યો. કારણ કે તીથુભાઈ સવારમાં જઈને એમાં છી કરી ગયા ને, તો વગર કીધે ઓસાડ ધોવા કાઢવો પડે. નકર કાલે મેં કીધું કાલે છે ને પાણી આવે ને તો કાલે બધા કપડાં ધોવા કાઢીએ એમ. આજ કાઢવો પડે વગર કીધે. અને દૈયાથી જોવો અહીંયા ચોખા ધોવા મળ્યા છે. કઢી ખીચડી કરવાનો પ્લાન છે. કઢી ભાત અત્યારે ખીચડી હોય છે તો કાંઈ નહીં, જો કઢી ભાત કરે છે દૈયાપુર. તો અને આપણે હવે છે ને વાસણ ચડાવવાના છે, તો એ ચડાવી દેવી સવારના. અને પછી 11 વાગી ગયા છે, તો હવે રસોઈનું પણ કાંક કરશું. હું બનાવીએ જોઈએ છીએ. સારું હાલો. અને તીથુભાઈ જો પાકા કાકા અત્યારમાં લઈ ગયા ને, દાદા જો અહીંયા શું કરે છે? દાદા શું કરો શું કરો કોણ તમે? કા પૂછું છું શું કરો એમ. દાદા જો એનું કાંક બિયા ને એવું બધું ગોતા રાખું કા? કાંઈ નહીં, અહીંયા આગળ આવશે રખોડામાં. શું કરો છો એમ પૂછું. હા ગોતતો તો આમાં ઓલા પરીક્ષાના બી છે ને. હા દાદા નારીખાના બી ખાકર ને એવું બધું જો મોજમાં આવી ગયા. સારું થઈ ગયું ને એટલે કા કા મોજમાં આવી ગયા ને સારું થઈ ગયું એટલે. હે દાદાને જો સાંભળવાનું થોડુંક ઓછું છે એટલે નથી સાંભળતા હરખું. ઘરે ખોઈ જાવ હોવાનું કે પછી આગળ રામાયણ વાંચવા મળશે. હીરો બની ગયા છો કા? હીરો બની ગયા ને, દાઢી વાડી કરી નાખી જો દાદા જો પાણી પીવાનું. એ ગલાસડીમાં જ પીવું હો, તીન છે ગલાસડીમાં જલ્દી ભરાઈ જાય. નાના છોકરાને ગલાસડીમાં પીવાનું પાણી, નાના છોકરાને ગલાસડીમાં. તો જો રસોઈ બનાવીને થઈ ગયા છીએ ફ્રી. અને અત્યારે જો આ ઓછાળ કાઢ્યો છે, તો હવે છે ને ઓછાળ હવે બદલી નાખશું. એ ઓછાળ ધોવામાં નાખી દીધો. ચાલો આપણે નવો શાક પાથરી દેવી. ઓછાળ કાઢી લઉં પહેલાં, આવડો પાથરી દઉં એક જ. જો આ ઓછાળ કાઢ્યો છે પાથરવા માટે, તો પાથરી દેવી ફટાફટ. અને પછી હું ઓછાળનું રૂપ બતાવું તમને. સરસ મજાનો ઓછાળ પાથરી દીધો છે. તો જો થઈ ગયો ને મસ્ત ઓછાળ. તો એ ઓછાળ પાથરી દીધો. કાલ બદલવાનો વિચાર હતો, પણ આજે જ તીથુભાઈના લીધે આજ બદલવો પડ્યો. તો કાંઈ નહીં, આજ નહીં તો કાલ બદલવાનો હતો જ તે. તો કાંઈ નહીં, કહેજો કમેન્ટમાં કે ઓલો ઓછાળ વધારે સારો લાગતો હોય તો આ ઓછાળ વધારે સારો લાગે છે, એ કમેન્ટ કરી દેજો. અને જો અમારું રીમ જીમ પાછું જોડી દીધું છે, એટલે જો અહીં લગાડી દીધું છે પહેલાંની જેમ.
અને જો કાલે છે ને મારી મમ્મી સાડી આપી છે, બતાવી દઉં તમને બધાને. જો સાડી જો કાલે આપી છે, તો કાલે અમે 2 વાગ્યા હતા ને તો એ મને આપી. તો કાંઈ નહીં, જો ને આજે મસ્ત તડકો નીકળી ગયો છે અને અમે રસોઈ થઈ ગઈ છે તૈયાર સરસ મજાની. કલચણાનું સોળાનું શાક બનાવ્યું છે. દરરોજ શાક એનું બનાવું એ જ ઉપાધિ હોય, તો કાંઈ નહીં, આજે જો સોળાનું શાક બનાવ્યું છે. જે રવિવાર છે, દાળ ભાત નથી કર્યા અને સોળાનું શાક જ કરી નાખ્યું, કારણ કે દયા કોઈ કઢી ભાત બનાવ્યા છે તો પછી 2 જગ્યાએ તો ભાતનું એટલે. તો સારું હાલો, હવે મારે જો આ રૂમાલને છે ને શેડા ઓટવાના છે. તો હવે અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, પછી ઓટી નાખી કટિંગ કરી અને ઓટવાના છે. આખો મોટો ફાળો છે એવું છે, બતાવો તમને. જો તો અમારા તથ્યભાઈ આવી ગયા હોય અને જો ચક્કી ક્યાં છે? ચક્કી તથુ ચક્કી ક્યાં છે? તો ચક્કી માથે ભૂઈ ગયો છે. જો ક્યાં છે ચક્કી દીકુ? મરાઈ નહીં ચક્કીને. ચક્કીને મારે જો 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 હામું છે તો અય હામું છે તો ચક્કી ભાઈ ક્યાં ગયો? તીર્થ ક્યાં ગયો? દીકુ દીકુ બસ પણ હવે દીકુ તીર્થ ક્યાં ગયો? ભાઈ લ્યો ભાઈ કેતા મારને ઉડીને વહી જાહે. અત્યારે વાગી ગયા છે 5:45 અને અમારે જવાનું છે મેલડીમાં. તો અમે તૈયાર થઈ ગયા છીએ, તેણીમાં દીકરો અને ભાઈ અને દયા કોઈ 2 હાલીને ગયા છે. તો હવે જોઈએ કેવલ આવે એટલે પછી અમારે જવાનું છે. તો અમે નીકળીએ જવા માટે, એટલે આવે ને એટલે નીકળીએ. જો નીકળ્યું અને આ જો માં તીથુભાઈ રેડી થઈ ગયા હોય. તીથુ હાય. અને આ બાજુમાં તથ્યભાઈ રેડી થઈ ગયા અને દાદા જો હુતા છે અને તથ્યુભાઈ જો હાકર ખાય છે. દાદાએ આપીને તો એ ખાય છે અને એ જો પર્સ બસ નાખી દીધું છે ખંભે. લેવું છે ને? હા લેવું છો. તો સારું હાલો આપણે જઈએ ફટાફટ અને ફટાફટ વહી આવીએ દર્શન કરી અને હાલો ત્યાં જઈને મળીએ. ફ્રેન્ડ્સ, અમે અત્યારે સતિયાએ આવી ગયા છીએ અને જો બહુ મસ્ત એ કરી નાખ્યું છે. જો 1 નંબર એ કરી નાખ્યું છે, બહુ મસ્ત ગાર્ડન ને એવું કરી નાખ્યું છે. તીર્થના પપ્પા તો હાલવા મળ્યા છે. તો જો 1 નંબર કરી નાખ્યું. અમે આવ્યા હતા બહુ વર્ષ પહેલાં, પણ ત્યારે આવું કાંઈ નહોતું. અહીં બધું જો ખેતર ને એવું હતું ને ધૂળ ને એવું બધું હતું. અત્યારે બહુ સરસ મંદિર કરી નાખ્યું. તો સારું હાલો હું તમને અંદર દર્શન કરાવું તમે પહેલાં. હા કહેતી માતાજી છે, દર્શન બીજા વાલો તીથુભાઈ જો બેહી ગયા છે અને તથ્ય જો બેહી જે જે કરી લે તથ્ય જે જે કરી લે. તો જો અમે અત્યારે મેલડીમાં આવી ગયા છીએ અને અહીંયા આવ્યા ને જો આ દયાપુઈ ને ભાઈ ને નાનો તેણી હાલીને આવ્યા હતા અને જો આણે જ મંગાવ્યું છે. આણે મંગાવ્યું તો જો આ ચણાની શું કહેવાય ચણા ચોર ગરમ તો નાનો જો ખાવા મળ્યા છે અને તીથુભાઈ જો ખાવા મળ્યા ડુંગળી નાખ્યું ને એટલે એવી છે. અને આ બાજુ તથ્યભાઈ જો તથ્યુ મમ્મી બોલાવે. હા મસ્તીનું છે. તથુ ધનેડું કે છેડું તથુ આવતા આવતા મંદિર પાડી ગયું ને તો કે જે તો હારું હાલો આપણે પછી આપણે મંદિરે જઈ આવીએ અને દર્શન કરીએ. જો અત્યારે હવે દર્શન કરીને આવ્યા અને આ બાજુ જો તથુભાઈ ખાય છે. અત્યારે બની ગઈ છે રોટલી સરસ મજાની અને આજે નકલી રોટલી જ બનાવવાની છે. શાક બાક કાંઈ બનાવવા નથી કારણ કે મનસુખ ફુવા બનાવે છે ભાજી. અને તીથુભાઈ જો હે ગોગડિયા
ન્યા હાલ આવી હાલ તો જો ભાખરી હું ભાજી બનાવે છે એટલે મેં રોટલી કરી દીધી છે અને આ જો ખંડેરીઓ તો ખંડેર કરે હાલ 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 બાળો હાલ જો ભપ કર નાખ્યો ને જો બવણી પસાવી દીધી હાલો હાલ 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 અત્યારે વાગી ગયા છે 9:30 ને અમે બેસી ગયા જમવા અને જમવામાં છે જો ભાજી લાડવા અને રોટલી અને અમે છે સલાડમાં તીથુભાઈ જમવા બેસી ગયા તીથુ છાશ છી આવી ગયું જો અત્યારે છે ને 9:30 અત્યારે છે ને 10:30 જેવું થવા આવ્યું છે અને તીર્થને તથ્ય હજી ઓલા ઘેરે જ છે અને અત્યારે જો ડલ્પો ભાઈ આવ્યો હતો ને દાદા મૂકવા તો તીથું પાછું એની એને વયો ગયો તો આજનો દિવસ તો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીશું આજનો દિવસ કાંક આવો રહ્યો ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ